નમસ્કાર બાળ દોસ્તો, આપણે ગયા પીરિયડની અંદર વર્ગ વિશે વાત કરી હતી. હવે આપણે આ તાસની અંદર વર્ગમૂળ વિશે વાત કરવાની છે. પછી ઘન અને ઘનમૂળ વિશે વાત કરશું. તો વર્ગમૂળ કોને કહેવાય? તો કે જે સંખ્યાના વર્ગથી પૂર્ણવર્ગ સંખ્યા બને છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહેવાય. દાખલા તરીકે 4 નો વર્ગ કરીએ તો 16 બને, 16 મળે. તો આ 16 નું વર્ગમૂળ છે એ 4 કહેવાય. એટલે વર્ગમૂળનો સંકેત છે આપણને બધાને ખ્યાલ છે. 16 નું વર્ગમૂળ શું મળે આપણને? 4. બરાબર. હંમેશા પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ ધન અથવા ઋણ બંને સંખ્યા હોઈ શકે. દાખલા તરીકે કોઈ એક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે 81, તેનું વર્ગમૂળ છે +9 પણ હોઈ શકે અથવા ઋણ એટલે કે -9 પણ હોઈ શકે. પ્લસ પણ હોઈ શકે અને માઈનસ પણ હોઈ શકે. બરાબર. એટલે આ હંમેશા યાદ રાખવાનું. દાખલા તરીકે તમારે ઘણી વખત પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાતો હોય કે -25 નું વર્ગમૂળ કેટલું થાય? -25. તો આની અંદર આપણને ખ્યાલ પડવો જોઈએ કે આમાં ઋણ સંખ્યાઓ પણ જવાબની અંદર આવી શકે છે. બરાબર. બાકી તો આ પ્રકરણની અંદર આપણને ખ્યાલ છે કે અવિભાજ્ય અવયવની રીતે આપણે વર્ગમૂળ શોધવા માટેની રીત છે એ આપણને દાખલાઓની અંદર આપેલી હોય. તો આ પરીક્ષાની અંદર કદાચ તમને એમ કે એક રકમ આપી હોય કે 1764, તેનું વર્ગમૂળ 4 ઓપ્શન નીચે આપેલા હશે. તો 1764 નું વર્ગમૂળ ગોતવા માટે આપણની પાસે અવિભાજ્ય અવયવની રીત છે જ. અને એ બધી તમે મારા ખ્યાલથી અહીંયા આપણે વિવરણ કરવા બેસશું તો બહુ લાંબુ પડી જશે. એટલે એ તમે રીત છે એ પાકી કરી લેજો. અને બેની જોડીની અંદર જો અવિભાજ્ય અવયવો આપણને મળતા હોય તો જ એ પૂર્ણાંક સંખ્યા બને. કદાચ એકાદું સંખ્યા છે એ વધતી હોય તો એ પૂર્ણાંક સંખ્યા થશે નહીં. દાખલા તરીકે કોઈ એક અવિભાજ્ય અવયવો આપણને મળ્યા છે 2 × 2 × 7 × 9. તો 9 ની સાથે એની જોડીમાં બીજા 9 નથી. એટલે આ જે સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા કોઈ દી ન બને. કાં એમાંથી આપણે 9 ને બાદ એટલે કે ભાગાકાર કરવા પડે અને કાં પછી એની અંદર 9 છે એ ગુણાકાર કરવા પડે. બરાબર. તો એ જે તે આપણે પૂર્ણાંક સંખ્યા છે એની સાથે પણ આ વસ્તુ છે એ ગુણાઈ જાય અથવા તો ભાગાકાર થઈ જાય. કેમ કે ગણિતનો નિયમ છે, જે ક્રિયા આપણે ડાબી બાજુ કરીએ એ જમણી બાજુ પણ કરવી પડે. બેલેન્સ છે એ આપણે સાચવવું પડે. પછીનો આની અંદર એક મુદ્દો છે કે આપેલ સંખ્યાનો નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેને ગુણવાથી કે ભાગવાથી મળતી સંખ્યા છે એ પૂર્ણવર્ગ બની જાય. તો મેં તમને એ વાત કરી એ પ્રમાણે જોડીની અંદર જે સંખ્યા ઘટતી હોય કાં એને ભાગી નાખો કાં ગુણી નાખો તો આપણને મળતી જે સંખ્યાઓ છે એ પૂર્ણવર્ગ સંખ્યા મળી જશે. હવે n અંકોવાળી પૂર્ણવર્ગ સંખ્યાના વર્ગમૂળની સંખ્યા જો n બેકી હોય તો n/2 મળે અને n એકી હોય તો n+1/2 મળે. n અંકોવાળી પૂર્ણવર્ગ સંખ્યાના વર્ગમૂળની સંખ્યા. દાખલા તરીકે આપણે બેકી સંખ્યા હોય એટલે કે આ 16 છે તો 16 છે એ બેકી સંખ્યા છે. તો હંમેશા એના વર્ગમૂળની જે સંખ્યા આપણને મળશે તો એ કેટલી મળશે? n/2 એટલે કે 1 જ મળે. દાખલા તરીકે 16 નું વર્ગમૂળ આપણે કરીએ તો 4 જ મળે. જો એક જ સંખ્યા મળશે. બરાબર. એક અંકની જ મળશે ટૂંકમાં. પછી જો એકી સંખ્યા હોય તો એને n+1/2 એટલી સંખ્યા આપણને મળી શકે છે. દાખલા તરીકે 361 હોય તો એનું આપણે વર્ગમૂળ કરીએ તો 361 એટલે કેટલી છે? 361 માં 3 અંકથી બનેલી સંખ્યા છે. n બરાબર 3 આવશે એટલે કે 4/2 એટલે કે 2 અંકની સંખ્યા મળશે. 361 નું વર્ગમૂળ આપણને ખબર જ છે 19 નો વર્ગ છે. મળી 2 અંકની સંખ્યા. બરાબર. તો આ સૂત્ર છે, યાદ રાખવાનું છે. એકી અંકોની જો આપણને વર્ગમૂળ ગોતવાનું કહે તો મળતી સંખ્યાનો જે સૂત્ર છે એ n+1/2 છે. અને બેકી સંખ્યા આપી હોય અને એનું વર્ગમૂળની સંખ્યા આપણને પૂછે કેટલા અંકનું વર્ગમૂળની સંખ્યા મળશે તો n/2 મળશે. બરાબર. અડધી એનાથી. ગત CET ના પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાણો હતો. દાખલા તરીકે 42.25 નું વર્ગમૂળ શોધો. ભાગાકારની રીત આપણને બધાને ખ્યાલ છે.
તો ભાગાકારની રીતની અંદર આપણને બે બેની જોડી લેવી પડે તો 6 ગુણ્યા 6 એટલે કે 36 થશે. અહીંયા 6 વધશે બરાબર. અહીંયા પણ પ્લસ જે કંઈ પણ આપણે સંખ્યા લીધી એની સાથે પ્લસ થઈ જાય એટલે કે અહીંયા 12 થશે બરાબર. ઉપરથી જોડી ઉતારીએ એટલે કે પોઈન્ટમાં છે 25 તો ભાગફળમાં પણ આપણે પોઈન્ટ મૂકવો પડે. હવે 125 ગુણ્યા 5 કરીએ એટલે આપણને 625 મળે છે બરાબર. અહીંયા જે આપણે પોઈન્ટ 5 એકમના અંક તરીકે લીધેલો છે એનો પોઈન્ટ 5 સાથે આપણે સરવાળો કરી નાખીએ, અહીંયા બાદબાકી થશે. આ આપણને શૂન્ય શેષ મળી ગઈ તો જવાબ છે આપણો શું થશે 6.5. આપણો જવાબ સાચો છે કે ખોટો એ તપાસવા માટે પણ આપણે અહીંયા પોઈન્ટ આવશે. એ તપાસવું હોય તો પણ તપાસી શકીએ. દાખલા તરીકે ભાગફળમાં 6.5 મળ્યા છે એને 2 વડે ગુણીએ તો અહીંયા જે સંખ્યા મળી આપણને મળી જવી જોઈએ. એટલે કે 13 જો અહીંયા મળતા હોય તો આપણો જવાબ સાચો છે, આપણી ગણતરી સાચી છે. નહીતર ક્યાંક ભૂલ કરી છે એ આપણે ચેક કરી લેવું જોઈએ. તો વર્ગ અને વર્ગમૂળની અંદર આવી રીતના ઘણી બધી ટેક્સ્ટ બુકની અંદર પણ આપણને ઘણી બધી રીતો આપેલી છે. વર્ગ અને વર્ગમૂળ છે એ ખૂબ જ સરળ ચેપ્ટર છે. એમાંથી કદાચ 2 પ્રશ્નો પૂછાય તો આપણે રોકડા 2 માર્ક્સ છે લઈ શકીએ. હવે પછીનું આપણું જે પ્રકરણ છે એ ઘન અને ઘનમૂળ છે. ઘન અને ઘનમૂળની આપણે વાત કરીએ તમે વર્ગ અને વર્ગમૂળ શીખ્યા છો એવું જ ઘન અને ઘનમૂળ છે. વર્ગની અંદર આપણને ખબર છે કોઈ એક સંખ્યાને 2 વખત ગુણી નાખીએ તો એનો વર્ગ બની જાય. અહીંયા કોઈ એક જ સંખ્યાને આપણે 3 વખત ગુણવાની છે તો એનો ઘન બની જાય બરાબર. દાખલા તરીકે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત ગુણીએ તો 2 4 8 સોરી 2 2 4 2 8 એટલે કે 2 નો ઘન કેટલો થાય 8 બરાબર. તો અહીંયા આપણે કમસે કમ 1 થી 10 સુધીના અંકોના આપણે ઘન છે યાદ રાખી શકીએ બરાબર. જેથી કરીને આપણને પરીક્ષાની અંદર ગમે ત્યારે ઓચિંતો પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને એનું ઘન છે એ આવડવું જોઈએ. જે અહીંયા આપણને સંખ્યા મળે છે દાખલા તરીકે 8 મળી, 3 નો ઘન કરતા 27 મળે, 5 નો ઘન કરીએ તો 125 મળે. આ બધી જે સંખ્યાઓ આપણને મળે છે એ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. અને પૂર્ણ ઘન સંખ્યા છે એ અનંત સુધી છે, અસંખ્ય છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ અસંખ્ય છે બરાબર. એટલે આવો પ્રશ્ન ક્યારેક પૂછાય તો આપણે કહી શકીએ ને ગણી શકતા નથી. ત્યાર પછીની વાત છે ઘનમૂળ. તો આપેલી સંખ્યાના જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય. ઘનમૂળને સંકેતમાં આપણે વર્ગમૂળને કેમ બતાવતા હતા એમાં અહીંયા ત્રગડો કરી નાખીએ એટલે ઘનમૂળ થઈ જાય બરાબર. દાખલા તરીકે 125 નું ઘનમૂળ તો આપણને ખબર છે એ કોનો ઘન છે 5 નો, તેનું ઘનમૂળ કેટલું થાય 5. રેડી. હવે એમાં પણ કોઈ પણ એકી સંખ્યાનો જ્યારે ઘન કરીએ ત્યારે હંમેશા જવાબ આપણને એકીમાં જ મળે. દાખલા તરીકે આપણે 3 નો ઘન વિચારો તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે કેટલો થાય 27. બાકીની સંખ્યા મળી એકી. એવી રીતના જો બેકી સંખ્યાનો આપણે ઘન કરવામાં આવે દાખલા તરીકે 4 નો ઘન કરીએ ચલો તો 4 4 4 એના ત્રણેયનો ગુણાકાર થાય એટલે ચોકે ચોકે 16 ચોકું 64. જે આ આપણને સંખ્યા મળી એ પણ કેવી મળી બેકી. તો એકી સંખ્યાનો ઘન કરતા મળતો જવાબ છે એ પણ એકી મળે અને બેકી સંખ્યાનો ઘન કરતા મળતો જે આપણને ઘન છે એ પણ બેકી સંખ્યા જ મળે. એટલે આવું ક્યારેક આપણને પરીક્ષાની અંદર તરત જ ક્લિક થઈ જાય તો આપણો સમય છે એ બરબાદ ન થાય. આપણે ગુણાકાર ભાગાકાર કરવા બેસવાનું ન હોય ત્યારે. અને મોસ્ટ ઓફ આવી રીતના જે ટ્રીકવાળા પ્રશ્નો છે આ લોકો બહુ મૂકતા હોય છે, જેથી કરીને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે જેણે વાંચન કર્યું છે, જેને નિયમની બધી ખબર છે તો એને ફટાફટ સમય બગાડ્યા વગર એ આગળ વધી શકે છે. અમુક એક્ઝામ્પલ એવા કોમ્પ્લિકેટેડ પણ મૂકતા હોય છે કે જેની ગણતરી તમારે ફરજિયાત કરવી પડે. આવા બધા પ્રશ્નો તમે ટ્રીકલી જો સોલ્વ કરી નાખતા હો તો ગણતરી માટે તમને છેલ્લે સમય છે એ પૂરતો મળી રહે.
હવે પૂર્ણ ઘન ઋણ સંખ્યાનું ઘનમૂળ હંમેશા ઋણ જ સંખ્યા મળે. માઇનસ વાળી કોઈ સંખ્યા હોય, દાખલા તરીકે -64 અને એનું ઘનમૂળ આપણને પૂછ્યું તો એ -4 જ મળે, +4 કોઈ મળે નહીં. વર્ગની અંદર ઊંધું હતું ને, જ્યારે ઋણ સંખ્યાનો આપણે વર્ગ કરતા હતા તો આપણને જવાબ છે એ પ્લસની અંદર એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાની અંદર મળતો હતો. રેડી? હવે મેં જેમ વાત કરી હતી એમ વર્ગની અંદર એકમનો અંક જે હોય એની સામે આપણને મળતી સંખ્યાને એકમનો અંક યાદ રાખ્યો તો એવી રીતના ઘનની અંદર પણ આવા પ્રશ્ન પૂછાય છે. દાખલા તરીકે સંખ્યાના એકમનો અંક અને ઘન કરતા મળતી સંખ્યાના એકમનો અંક, મળતી સંખ્યાના એકમનો અંક. દાખલા તરીકે સંખ્યાનો એકમનો અંક 1 છે તો એનું ઘન કરીએ તો આપણને ખબર જ છે કે એનું સામે શું મળે, એનો પણ એકમનો અંક 1 જ મળે. પછી 2 હોય સંખ્યા તો એનો ઘન કરતા મળતી સંખ્યાને ઘનનો એકમનો અંક છે 8 મળે. 3 હોય તો 7 મળે. પછી 4 હોય તો 4 મળે. 5 હોય તો 5 મળે. 6 હોય તો 6 મળે. 7 હોય તો ફરી પાછું ઊંધી ચેનલ ચાલી. જો 7 માં 3, પછી 8 હોય તો 2 અને 9 હોય તો 9 પોતે જ. 0 હોય અને જો એનો ઘન કરવામાં આવે તો 3 અંકો સુધી આપણને 0 મળે. જેમ વર્ગની અંદર 2 ની જોડી મળતી હતી એમ ઘનની અંદર 3 ની જોડી સ્વરૂપે આપણને મળશે. બરાબર છે? અહીંયા તમે જોઈ શકો આ છેલ્લા છે યાદ રાખવા. આ 4 5 6 માં એક જ સરખું એકમનો અંક મળે છે, સરખા. 9 માં પણ સરખા જ મળે. બરાબર? ખાલી આટલું યાદ રાખી લો કે 2 માં 8, 3 માં 7. તો આ ફરી પાછું સાયકલ છે ઊંધી પણ છે. જો 7 માં 3 મળી જાય, 8 માં 2, 1 માં 1 તો છે. એટલે આ રીતનું આપણે કોઈ પણ સંખ્યા તમને આપી હોય અને એનો એકમનો અંક ઉપરથી આપણને પ્રશ્ન પૂછે કે એના ઘન કરતા મળતો એકમનો અંક શું થાય, તો એ આપણે આ જો કોષ્ટક યાદ રાખ્યું હોય તો આપણને ફટાફટ ખબર પડી જાય કે આનો એકમનો અંક છે આટલો થશે.